નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સમારી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 7માં ચેપ્ટર નંબર 5નો સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કરીશું. તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. તો સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1માં શું કહ્યું છે આપણને કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. આપણને શું કહ્યું છે? દરેક ખૂણાનો કોટિકોણ શોધો. તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે કોટિકોણ એટલે શું. કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો કરો અને એ બંનેનો સરવાળો જો 90° થાય એટલે કે 90° થતો હોય બે ખૂણાનો સરવાળો, તો તે એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય. એટલે કે બે ખૂણાના માપ તમને આપેલા હોય અને જો એ 90° થાય તો એ એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય. અહીં તમને એક ખૂણાનું માપ આપેલું છે. શું કહ્યું છે? નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. એટલે કે એક ખૂણાનું માપ આપેલું છે ને આપણે એનો કોટિકોણના માપનું માપ શોધવાનું છે. જો એક ખૂણાનું માપ આપેલું હોય અને કોટિકોણના માપનું શોધવાનું હોય તો આપણને ખબર છે કે બે ખૂણાના માપનો સરવાળો 90° થાય. તો અહીં આપણને 20° આપેલું છે. તો શું કરીશું એમાંથી? તો 90માંથી 20 બાદ કરી નાખીએ તો આપણને મળી જાય. તો ચાલો જોઈએ. પહેલું છે આપણને આપેલું છે 20°નો આપણે કોટિકોણ શોધવાનો છે. તો આપણે શું કરીશું? આપણને ખબર છે કે બે કોટિકોણના માપનો સરવાળો શું થાય? કોટિકોણના જોડ બને જે કે બેનો સરવાળો શું થાય? 90° થાય. તો આપણે 90°માંથી 20° બાદ કરીએ તો આપણને જવાબ મળે 70°. તો અહીં જે 70° છે અને 20° છે એ શું છે? કોટિકોણની જોડ છે. શેની જોડ છે? કોટિકોણની. કારણ કે બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થાય? 90° થાય. તો અહીં 63 આપેલું છે, એનો કોટિકોણ શોધવાનો છે. તો એના માટે પણ શું કરીશું આપણે? 90માંથી 63 બાદ કરશું. શું જવાબ આવે છે? તો 27° જવાબ આવે છે. તો આ 63° અને 27° શું થાય છે? કોટિકોણની જોડ થાય. બેનો સરવાળો કરો તો કેટલો જવાબ આવે? 90° જવાબ આવે. ત્યારબાદ ત્રીજો છે તો એ પણ સરળતાથી આપણે શોધી શકીએ. બે ખૂણાનો સરવાળો 90° એટલે કે 90° થતો હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય. અહીં એક આપેલો છે એનો કોટિકોણ શોધવાનો છે. તો 90° ઓછા 57 કરીએ તો મળી જશે એનો આપણને કોટિકોણ. કેટલો મળે છે? તો 33° આપણને મળે છે. તો કોટિકોણ માટે હંમેશા યાદ રાખવાનું કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય? 90° થતો હોય તો એકબીજાના કેવા છે? કોટિકોણ છે તેમ કહેવાય. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2માં નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. શું કહ્યું છે? પૂરક કોણ. તો પૂરક કોણ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થતો હોય? 180° થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના પૂરક કોણ છે તેમ કહેવાય. કોટિકોણમાં કેટલો થતો હોય? 90°. પરંતુ પૂરક કોણમાં કેટલો થતો હોય? બંનેનો સરવાળો 180° થતો હોય તો એ એકબીજાના કેવા છે? પૂરક કોણ છે તેમ કહેવાય. અહીં તમને પ્રશ્ન નંબર 2માં પૂરક કોણ આપેલા છે અને તમારે એક પૂરક કોણ આપેલો છે અને તેનો પૂરક કોણ આપણે શોધવાનો છે. એટલે કે જોડ આપણે શોધવાની છે. દરેક ખૂણો આપેલો છે એનો પૂરક કોણ આપણે શોધીશું. તો શું કરીશું કે બે ખૂણાનો માપનો સરવાળો 180 થતો હોય તો તે એકબીજાના પૂરક કોણ છે એમ કહેવાય. તો અહીં આપણે શું કરીશું? એક આપણને ખૂણાનો માપ આપેલો છે એનો પૂરક કોણ આપણે શોધવાનો છે. તો પૂરક કોણ શોધવા માટે કેટલો થવો જોઈએ? સરવાળો 180. તો 105 છે તો કેટલા ખૂટે? તો આપણે 180માંથી બાદ કરી નાખીએ તો આપણને એનો પૂરક કોણ મળી જાય. તો ચાલો 180° ઓછા 105° કરીએ. કેટલો જવાબ આવે છે જોઈએ. 180માંથી 105 બાદ થાય તો 75° આવે. તો
તો 105 અને 75 છે એ કેવા છે? એકબીજાના પૂરક કોણ છે. એટલે 105નો પૂરક કોણ શું મળે આપણને? 75°. ત્યારબાદ બીજાનો પણ શોધી શકીએ. 180માંથી આપણે 87° બાદ કરીએ તો 87° બાદ કરીએ તો કેટલો જવાબ આવે? તો 93° આપણને પૂરક કોણ મળે. અને ત્રીજાનો શું મળે? તો 154નો પૂરક કોણ શોધવાનો છે. બંનેનો સરવાળો 180 થતો હોવો જોઈએ. તો 180માંથી 154 બાદ કરીએ તો મળે 26°. તો 154 અને 26 છે એ કેવા છે? એકબીજાના પૂરક કોણ છે. ચાલો પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3માં છે નીચેનામાંથી કઈ જોડ કોટી કોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. આપણને અહીં ખબર છે કે કોટી કોણની જોડ હોય તો બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 90° થાય. કેટલો થાય? 90°. અને પૂરક કોણની જોડ હોય તો એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો આપણે અહીં શું કરીશું? બંને ખૂણાના સરવાળો કરી નાખીશું. તો આપણને શું મળે છે આપણે જોઈએ. તો પહેલાંનું કરીએ. 65° અને 115° છે એનો સરવાળો કરીએ તો 65° વત્તા 115°. કેટલો જવાબ આવે? તો 180 જવાબ આવે. જો બે ખૂણાના માપનો સરવાળો 180° થતો હોય તો શું કહેવાય? તો એ પૂરક કોણની જોડ છે તેમ કહેવાય. શું કહેવાય? પૂરક કોણની જોડ. ચાલો ત્યારબાદ બીજો જોઈએ. તો બીજાનો સરવાળો કેટલો થાય? તો 63° વત્તા 27 છે. તો 63 વત્તા 27 કરીએ છીએ આપણે. કેટલો જવાબ આવે? 90° જવાબ આવે છે. 90° કોને કહેવાય? બે ખૂણાના માપનો સરવાળો 90° થાય તો શું હોય? એકબીજાના કોટી કોણ. તો કોટી કોણની જોડ. ત્યારબાદ છે ત્રીજો. તો ત્રીજામાં પણ શું છે? 112° વત્તા 68°. જવાબ આવે આપણો 180. તો આ શું થયો? પૂરક કોણની જોડ થઈ. શેની થઈ આ બંને ખૂણા? પૂરક કોણ. ત્યારબાદ એના આગળ જોઈએ તો 130 વત્તા 50. તો 130 વત્તા 50° કરીશું. જવાબ લાવીશું કેટલો આવે? 180°. અહીં બંને ખૂણાનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 180. તો એ શેની જોડ થઈ? પૂરક કોણ. પાંચમો 45° અને 45°. તો બંનેનો સરવાળો કરીએ. 45° વત્તા 45° બરાબર શું થાય? 90°. તો શું થાય? આ શેની જોડ થાય? બે ખૂણાના માપનો સરવાળો જો 90° થાય તો એ એકબીજાના કેવા છે? કોટી કોણ. કોટી કોણની જોડ મળે આપણને. તો કોટી કોણ. ત્યારબાદ આગળ લાસ્ટ 80° અને 10 થઈ. બેનો પણ સરવાળો કરીએ. શું જવાબ આવે છે? 80 વત્તા 10 તો 90°. 90° જો સરવાળો આવતો હોય બે ખૂણા તો એકબીજાના કોટી કોણ કહેવાય. તો કોટી કોણની જોડ છે. અહીં પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તો એવો ખૂણો શોધો જે તેના કોટી કોણ જેટલો જ હોય. આપણે એવો ખૂણો શોધવાનો છે કે કેટલો હોય? કોટી કોણ જેટલો હોય. તો જોઈએ. ધારો કે ખૂણાનું માપ x છે. માટે કોટી કોણનું માપ પણ શું થાય? x. કારણ કે આપણને શું કીધું છે? એવો ખૂણો શોધો કે તેના કોટી કોણ જેટલો જ થાય. એટલે કે કોટી કોણ જેટલો જ એનો ખૂણો પણ આવવો જોઈએ. તો બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તો ચાલો કોટી કોણનું માપ પણ શું? કોટી કોણનું માપ પણ કેટલું? x છે. તો જ એના કોટી કોણ જેટલો થાય ને. કારણ કે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90° થાય ત્યારે એ કોટી કોણ છે બંને ખૂણા તેમ કહેવાય. તો આપણે એકનું x ધાર્યું અને આપણને કીધું છે કે એવો ખૂણો શોધવાનો કે એનો કોટી કોણ જેટલો જ હોય. તો એકબીજાના કોટી કોણ થાય તો બંને જેટલો સરખો જ હોય તો શું બીજાનું પણ શું હોય? x જ હોય. અને આપણને ખબર છે અહીં કે
કોટિકોણના જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90° થાય, 90° થાય. તો લખીશું કોટિકોણની જોડના બે ખૂણાનો માપનો સરવાળો 90° થાય. માટે શું થશે? માટે x અંશ વત્તા x અંશ બરાબર 90°. x વત્તા x એટલે કેટલા થઈ જાય? 2x બરાબર 90°. માટે આ બે છે એ શું થશે? બરાબરની પેલી બાજુ જાય એટલે છેદમાં જશે. તો 90°ના છેદમાં 2 માટે 45 દુ 90 થાય. માટે x બરાબર પર શું જવાબ આવશે આપણો? 45 જવાબ આવશે. આપણે શું ધારેલું? ખૂણાનું માપ અને કોટિકોણનું માપ 90° આપણે x ધારેલો હતો. આપણને x નું માપ મળે છે 45. એટલે કે કયો ખૂણો હશે જેના કોટિકોણ જેટલો હશે? તો 45° ખૂણો હશે તે કેવો હશે? એના કોટિકોણ જેટલો હશે. કારણ કે 45 વત્તા 45 કરીએ તો કેટલો થાય? 90° થાય. તો બે ખૂણાના માપનો સરવાળો 90° થતો હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય. તો આ કેવા છે? એકબીજાના કોટિકોણ. તો 45 જ એવા મળે કે શું જે ખૂણો છે તે કોઈના કોટિકોણ જેટલો જ હોય. ત્યારબાદ છે એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. એવો ખૂણો શોધવા કયો છે કે એના પૂરક કોણ જેટલો હોય. તો ચાલો શોધીએ. તો આમાં પણ એ જ રીતે સેમ. ધારો કે ખૂણાનું માપ x છે. બે ખૂણાનો માપનો સરવાળો કેટલો? 180° થાય. તો એ શું કહેવાય? એકબીજાના પૂરક કોણ છે કહેવાય. અહીં આપણને એવો ખૂણો લેવાનો છે કે એના પૂરક કોણ જેટલો જ હોય. તો અહીં જો હું x લઉં તો આ એનો પૂરક કોણનું માપ પણ કેટલું હોય? x. તો જ એના જેટલો થાય ને, એના સરખો થાય ને. તો માટે ખૂણાનું માપ x છે. તો માટે પૂરક કોણનું માપ કેટલું? x છે. બરાબર છે? x છે. આપણને ખબર છે કે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180° થાય. માટે બંને ખૂણા છે x અને x. તો x વત્તા x માટે x વત્તા x બરાબર 180°. x વત્તા x એટલે 2x બરાબર 180°. માટે આ બે છે એ બરાબરની પેલી બાજુ જાય તો છેદમાં જશે. તો 180ના છેદમાં 2 માટે 90 દુ 180 થાય. માટે x બરાબર 90°. તો અહીં કયો આપણને મળે છે? x બરાબર 90°. તો આ 90°નો ખૂણો હશે એ કેવો હશે? એના પૂરક કોણ જેટલો જ હોય. કારણ કે 90 વત્તા 90 કરીએ તો કેટલો થાય? 180° થાય. અને બે ખૂણાનો સરવાળો કરો તો 180° થતો હોય તો જ એકબીજાના પૂરક કોણની જોડ છે તેમ કહેવાય. એટલે અહીં 90° જ એવો તમને મળશે જેના પૂરક કોણ જેટલો જ હશે. ત્યારબાદ છે બાજુની આકૃતિ 1 અને 2 પૂરક ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો એ ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણ જ રહે? તો જુઓ અહીં તમને ખૂણો 1 અને ખૂણો 2 આપેલો છે. અહીં કહ્યું છે કે જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2માં શું ફેરફાર થાય કે પૂરક કોણની જોડ જ રહે? તો પહેલાં તો આપણને ખબર છે કે પૂરક કોણની જોડનું માપ કેટલું હોય? તો પૂરક કોણની જોડના
બે ખૂણાના માપનો સરવાળો 180° થાય. બરાબર છે. તો અહીં ખૂણો 1 અને ખૂણો 2 બરાબર કેટલો થતો હશે? 180° થતો હશે. બંનેના માપનો સરવાળો કેટલો થતો હશે? 180° થતો હશે. જો 180° થતો હોય તો જ એકબીજાના પૂરક કોણ છે તેમ કહેવાય. જો એનો મતલબ કે જો ખૂણા 1નું માપ આપણે ઘટાડીએ, બરાબર છે, જેટલું પણ આપણે ખૂણા 1નું માપ ઘટાડીએ એટલું માપ અહીંયા શું કરવું પડે? આપણે વધારવું પડે. જેટલું અહીંયા ઘટાડીએ એટલું જ વધારવું પડે, તો જ અહીં 180° રહે અને તો જ એ પૂરક કોણ રહે. ધારો કે અહીં માપ હોય 50 અને અહીં હોય અહીં હોય 150 અને અહીંયા હોય 30, બરાબર 180° થાય છે. તો આ 150 અને 30 છે એકબીજાના પૂરક કોણ છે તેમ કહેવાય. કેમ? કારણ કે એનું ખૂણાનો સરવાળો કેટલો થાય છે? બંનેનો 180° થાય છે. જો અહીં હું ઘટાડું 20°, જો અહીં 20° ઘટાડું તો આ થઈ જાય 130, બરાબર છે. અને જો આ 30 જ રાખું તો 160 જ થાય, તો એકબીજાના પૂરક કોણ ના થાય. પણ આ 20 અહીંયા ઘટાડું છું એટલા જ મારે અહીંયા શું કરવા પડે? હું વધારવા પડે. તો જ શું થશે? 130 + 50 બરાબર 180° થાય. કારણ કે અહીં 180° તો રહેવું જ જોઈએ. બે ખૂણાના માપનો સરવાળો 180° થાય તો જ એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે અહીં શું થશે? ખૂણા 1નું માપ જો ઘટાડીએ, 1નું માપ જેટલું ઘટાડીએ તેટલું ખૂણા 2નું માપ વધે. ખૂણા 2નું માપ વધે. તો આ રીતે, કારણ કે 180° અહીં રહેવા જોઈએ. જો 180° સરવાળો થાય તો જ એકબીજાના એ શું કહેવાય? પૂરક કોણ કહેવાય. બાકી પૂરક કોણ કહેવાય નહીં. એટલે એટલું માપ તો એનું રહેવું જ જોઈએ તો જ ચાલે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં છે, બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય. એટલે કે જો બે લઘુકોણ હોય તો એ પૂરક કોણ હોઈ શકે, બે ગુરુકોણ હોય તો એ પૂરક કોણ હોઈ શકે, અને બે કાટકોણ હોય તો પૂરક કોણ હોઈ શકે. એ આપણે જવાબ આપવાનો છે. અને આપણે જાણીએ છીએ લઘુકોણનું માપ કેટલું હોય? તો હંમેશા 90°થી ઓછું. બરાબર, કેટલું હોય? 90°થી ઓછું. ગુરુકોણનું માપ કેટલું હોય? તો 90°થી વધુ અને 90°થી 180°થી કેવું હોય? ઓછું હોય. અને કાટકોણનું માપ કેવું હોય? તો 90° હોય. બરાબર છે બંનેનું. તો હવે આપણે શું જોવાનું કે બે ખૂણા પૂરક કોણ હોય, જો બંને લઘુકોણ હોય, બંને ગુરુકોણ હોય કે બંને કાટકોણ હોય તો એ પૂરક કોણ હોય. તો પૂરક કોણમાં આપણને ખબર છે કે બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? તો 180° થવો જોઈએ. હવે જો લઘુકોણ હોય તો થાય પૂરક કોણ એકબીજાના. તો આપણે જાણીએ છીએ કે 90°થી ઓછું માપ હોય લઘુકોણનું, અને 90 + 90 કરીએ તો 180 થાય. 89 + 89 કરીએ તો પણ 180 કરતાં કેટલું થાય? ઓછું થાય. અહીં તો લઘુકોણ 90°થી ઓછા જ હોય. તો બંને લઘુકોણ હોય તો પણ શું હોય? એ પૂરક કોણ ન હોય. કેમ? તો બે લઘુકોણના માપનો સરવાળો 180° કરતાં ઓછો થાય. માટે બે લઘુકોણ છે શું ના હોય? પૂરક કોણ ન હોય. લઘુકોણ એ પૂરક કોણ ના હોય. જ્યારે બંને લઘુકોણ હોય તો એ પૂરક કોણ ન હોય. ન હોઈ શકે. પછી ત્યારબાદ છે ગુરુકોણ. તો બંને ગુરુકોણ હોય તો
તો એ લઘુકોણ હોય પૂરકકોણ હોય. જો બંને ગુરુકોણ હોય તો આપણે જાણીએ છીએ કે ગુરુકોણનો માપનો સરવાળો ગુરુકોણનું માપ કેટલું હોય તો 90° વધુ અને 180° ઓછું. અહીં તો પૂરક કોણનો બંને ખૂણાનો સરવાળો 180 થાય તો એ પૂરક કોણ કહેવાય. પણ 90° જો બંનેનું માપ વધારે હોય તો બંને ખૂણા જો ગુરુકોણ હોય તો બંનેનો સરવાળો કરીએ તો હંમેશા 180 કરતાં કેવું આવે? વધારે આવે. આપણે તો 180 જ જોઈએ. એનો મતલબ કે બે ગુરુકોણ હોય તો એ પણ કેવાના હોય? પૂરક કોણ ન હોય. બે ગુરુકોણના માપનો સરવાળો 180° કરતાં વધારે થાય. બરાબર? માટે બે ગુરુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે. બરાબર છે. ત્યારબાદ છે ત્રીજો છે કે કાટકોણ હોય તો શક્ય છે. બંને કાટકોણ હોય તો પૂરક કોણ હોય. તો આપણે જાણીએ છીએ કે કાટકોણ કેટલા અંશનો હોય તો 90° હોય. તો બંને જો કાટકોણ હોય તો 90° વત્તા 90°, તો 90 વત્તા 90 180 થાય. અને બે ખૂણાના માપનો સરવાળો જો 180 થતો હોય તો એ બંને કેવા છે? એકબીજાના પૂરક કોણ છે કહેવાય. તો કાટકોણમાં શું થાય છે? બંનેનો સરવાળો 180° થાય. માટે શું થાય? પૂરક કોણ હોય. માટે બે કાટકોણના માપનો સરવાળો 180° થાય છે. માટે બે કાટકોણ એ પૂરક કોણ હોય. ચાલો આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 8. એક ખૂણો 45° કરતાં મોટો છે. કેટલો છે? 45° કરતાં મોટો છે. તેનો કોટિકોણ 45 થી મોટો છે. તો 45 જેટલો કે 45 કરતાં નાનો હોય. મતલબ કે આપણને શું કહ્યું છે કે એક ખૂણો છે એ 45° કરતાં મોટો છે અને તેનો કોટિકોણ છે એ શું છે? 45° થી મોટો છે. તો 45° જેટલો કે 45 કરતાં તેનો કોટિકોણ છે એ 45° થી મોટો હોય, 45° જેટલો હોય કે 45 કરતાં નાનો હોય. તો જો એક ખૂણાનું માપ 45° હોય તો આપણે જાણીએ છીએ કે કોટિકોણનો સરવાળો કેટલો હોય? બે ખૂણાનો સરવાળો કેટલો? 90° હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય. જો એક ખૂણાનું માપ 45° હોય તો બીજા ખૂણાનું માપ કેટલું હોય? તો 90° થશે. તો આપણે જાણીએ છીએ કે 45° હોય તો એનો કોટિકોણ છે કેવો હોય? હંમેશા 45°ના માપથી નાના માપનો જ હોય. કેવો હોય? નાના માપનો હોય. કારણ કે અહીં 45 કરતાં મોટો છે. કેવો છે એ ખૂણો? 45 કરતાં મોટો છે. જો 45 હોય તો જ એનો કોટિકોણ 45 થાય અને 90° થાય. પરંતુ અહીં આ જે ખૂણો છે એ કેવો છે? 45 કરતાં મોટો છે. તો ઓટોમેટિકલી જો અહીં વધે તો અહીં શું થાય? ઘટાડો થાય. જો ઘટાડો થાય તો શું થાય? કે 45° કરતાં કેવો હોય? નાનો હોય. તો અહીં લખવાનું કે 45°ના ખૂણાથી મોટા માપના ખૂણાનો કોટિકોણ એ 45°ના માપથી નાના માપનો જ હોય. કેવો હોય?
નાના માપનો જ હોય, કારણ કે 45° કરતાં જો વધી જાય તો ઓટોમેટિકલી એનો કોટિકોણ કેવો થાય? નાનો થઈ જાય. બરાબર છે? તો આજના વિડીયોમાં આપણે અહીં સમાપ્ત કરીશું. આગળના પ્રશ્નો આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. જય હિન્દ.